હતું એવો હાથીઓમાં શ્રેષ્ઠ ભૂલિયા પીડા અને એના કુંભ સ્થળને તોડી નાખ્યા. કથા દસમસ કરવા કહીએ ત્યારે અક્રૂરજી પધરાવી ગયા, મથુરા આવ્યા છે અને ત્યાં રંગ મંડપમાં ધરું યજ્ઞનું આયોજન કંસે કર્યું છે અને ભગવાન અંધાવજી જયારે પ્રવેશ કરે છે અને ત્યારે આ ભૂલિયાપીડ હાથીને દ્વાર પર રાખ્યો છે કે જ્યાં ભગવાનને જુએ પોતાની સૂંઢથી પકડીને દબાવીને મારી નાખે અને ભગવાને સૂંઢ પકડીને ગોળ 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 ફેરવીને પછાડ્યો અને ભૂલિયાપીડનો ઉદ્ધાર કરનારા પરમાત્મા એવા પ્રભુ વિદેશ વૃંદાવન મંડનાય વિવિધ સ્થાનો રૂપ એ વિવિધ દેશોમાં લીલા રસનું દાન કરનારા પ્રભુ વ્રજમંડળ 84 કોષમાં વિરાજમાન છે, કમળાકાર છે અને પ્રભુ રોજ બધે પધારે. કેવા કેવા દૂર દૂરના સ્થળોમાં પણ ઠાકોરજી નિત્ય પોતાના સંકલ્પ માત્રથી પધારી અને વિવિધ પ્રકારની લીલા રસના દાન વ્રજ ભક્તોને કરનારા છે. હંસાય કેવા છે પ્રભુ? હંસાય કંસાસુર મર્દનાય. આપ હંસ જેવા છે. હંસાય એક અર્થ એમ કર્યો કે હંસ એ વિવેકનું પ્રતીક કહેવાય. ક્ષીર નીરનો વિવેક એનામાં હોય તેવું કરીને આપો તો ક્ષીર અને નીરને જુદા પાડીને એનું પાન કરી લે. પ્રભુ આપ પણ એવા છો. ઘણા દેવી અને આસુરી ભેગા હોય પણ આપ વિવેક રાખી દૈવી જીવોનો અંગીકાર કરી લે. આસુરી જીવો તો આ સૃષ્ટિને ચલાવવા માટે જ આવ્યા. એવા હંસાય આપ છો. હંસ જેવી ચાલ વાળા એ પણ કહ્યું છે આજ સખી જો પરમાત્મા છે એમ કહીને આગળના શ્લોકમાં ગાન કરતા હરિદાસજી કહે શ્રી
6 બાળકોને મારી નાખેલા તે પુત્રોને મોક્ષ દેનારા આપ છો. દેવકી સુનો વિમોક્ષ, દેવકીના પુત્રોને મુક્તિ આપનારા આપ છો. જયારે ફરી પ્રભુ દેવકીજીને મળે છે અને થયું કે મનમાં જે ઈચ્છા મારી રહી ગઈ કે એ 6 બાળકોને હું સ્તનપાન ન કરાવી શકી, પયપાન ન કરાવી શકી, વંચિત રહી ગયા, મારે એમને મારા પયપાન કરાવવા છે. એવી જયારે માંગ દેવકીજીએ કરી પ્રભુ આગળ, અને ત્યારે પ્રભુ સૂતલ લોકમાં ગયા, બલિરાજા પાસેથી આ 6 બાળકોને લઈને આવ્યા. અને કહેવાય છે કે એ સમયે દેવકીજીએ પોતાનું સ્તનપાન 6 બાળકોને કરાવ્યું અને એમનો મોક્ષ થયો. કારણ કે એ સ્તનપાન પણ પ્રભુનું પ્રસાદી હતું. પ્રભુનું પ્રસાદી હોવાને કારણે 6 બાળકોનો મોક્ષ થયો. તો દેવકી સુનુ વિમોક્ષણાય, એવી આખી કથા ભાગવતમાં એનો વિસ્તાર નથી કરતો, પણ એવી આખી કથા છે કે કઈ રીતે પ્રભુ એ બાળકોને લઈને પધાર્યા અને દેવકીજી પર કૃપા કરી, એ બાળકો પર કૃપા કરી. ક્ષત્રોદ્ધવા ક્રૂર વરમ પ્રદાય, એટલે કે પ્રભુ વિદુરજી, ઉદ્ધવજી અને અક્રૂરજી આ ત્રણેયને વરદાન આપનારા છે. આ ત્રણેય પર કૃપા, વિદુરજી પર કેવી કૃપા! પ્રભુ સ્વયં એમના મનોરથ પૂરા કરવા માટે એમને ત્યાં પધાર્યા છે. આજ ગોપાલ પાહુને આયે નિરખી નયન ગાયરી, કે નિરખું કે ટહલ કરું એકો બનક ન ઉપાય. વિદુરજીને ત્યાંથી એમના મનોરથ પૂરા કર્યા. અક્રૂરજી પર કૃપા કરી. આટલા બધા હતા કંસ રાજા પાસે, પણ સેવાનું સૌભાગ્ય મળ્યું અક્રૂરજી. તો કામ કરનારા ઘણા હોય, પણ જેના પર કૃપા હોય ને એને સેવાનો લાભ મળે. પ્રભુને વ્રજથી મથુરા પધરાવવા છે, કોને મોકલીએ? એમ થાય કે મણિનગરથી જે લાવવા છે તો યુગેશભાઈ તમે લઈ આવો, દોડતા જાય. ઘણી વાર કોઈ પણ પ્રકારની ક્યાંય સેવા મળે તો આપણે તુરંત પોતાને ભાગ્યશાળી, પણ કઈ પણ સેવા મળી, સેવા એ સૌભાગ્યથી મળે. અક્રૂરજીની પસંદગી ઉતરી અને અક્રૂરજી તો આખી રાત ઊંઘ ના આવી. અરે માયા, મારા એવા કયા સુખ હશે, એવા કયા મેં પુણ્યો કર્યા હશે કે પ્રભુને પધરાવવાની સેવા મને મળી ગઈ છે. અને આખી રાત મનમાં એ જ ચિંતન કરતા કરતા સવારે જાગ્યા છે. રથ પર સવાર થયા. રથ તો ધીરો ચાલે પણ મનોરથો વધારે તેજ ચાલી રહ્યા છે. પ્રભુ કેવા લાગતા હશે, શું કહીને બોલાવશે, કઈ રીતે મારું સ્વાગત. મનમાં અનેકવિધ પ્રકારના મનોરથો જાગી રહ્યા છે. અને જ્યાં વ્રજમાં આવ્યા અને ડૂબકી લગાવી કુંડમાં, અને પ્રભુએ દર્શન આપ્યા. બહાર આવીને જુએ તો એક સ્વરૂપ. કેવી કૃપા અક્રૂરજી પર! ત્યાં ચરણારવિંદના ચિહ્નો જોયા પ્રભુના, અને અક્રૂરજી આરોટવા લાગ્યા છે. અને વ્રજરજમાં આરોગ્યા ને તો હવે વ્રજમાં જવાનો અધિકાર એમને મળે. તો આ કૃપા અક્રૂરજી પર થઈ. તેમને વરદાન આપનારા પ્રભુ છે. અને ત્રીજા ઉદ્ધવજી, વિદુરજી, અક્રૂરજી અને ઉદ્ધવજી. પ્રભુની આ લીલાઓમાં ત્રણેયનું બહુ મહત્વ છે. ઉદ્ધવજીને પત્ર લખીને મોકલ્યા ગોપીઓ પાસે. તો એમાં આ લીલામાં, આ ઘટનામાં કોના ઉપર કૃપા છે? પ્રભુ તો ત્યાં જ રહે, ગોપીઓ ત્યાં રહી. લાભ કોને થયો? કે ઉદ્ધવજી. ઉદ્ધવજી જયારે ખૂબ ઉપદેશ આપવા લાગ્યા, ત્યારે પ્રભુ આ બધું મોહ, આ રડવું, આ યાદ કરવા, વિરહ, આ બધું માયા છે. આપ તો પોતે પ્રભુ છે. પ્રભુને થયું કે આ બધું મને શીખવાડે છે ને, એમ કે ગોપીઓને શીખવાડી ના. કહ્યું કે આ મારો કેસ નથી, કોઈ મોટા ડોક્ટર પાસે મોકલો. દવાથી મટશે નહીં, આનું તો ઓપરેશન જ કરવું પડશે. અને ચિઠ્ઠી લખી, જેમ જનરલ પ્રેક્ટિસ કરતા ચિઠ્ઠી લખીને સ્પેશિયલાઇઝ ડોક્ટર પાસે મોકલે. અને ત્યાં જે કૃપા ઉદ્ધવ પર થઈ. બ્રહ્મ 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 કરતા કરતા ગયેલા ઉદ્ધવજી ગોપી 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 ગાતા ગાતા પાછા આવ્યા. વંદે નંદ વજસ્ત્રીણામ પાદ રેણુમ અભીષ્ટ સર યાસા વરી કથોદ ગીતમ પુનાતિ ભુવનત્રય. આ ત્રણેય લોકને પાવન કરનારી ગોપીઓની ચરણ ધૂલી ધન્ય છે. ઉદ્ધવજી પર કૃપા થઈ. તો આખા ઘટનામાં ગોપીઓ ત્યાં જ રહ્યા, પ્રભુ ત્યાં જ રહ્યા. કૃપા તો ઉદ્ધવ પર થઈ. તો ત્રણેયને વરદાન આપનારા પ્રભુ છે. આમ કહીને કહ્યું, ગદાસી સંખાબ્જ ચતુર્ભુજાય
પ્રભુ કેવા છે કે શંખ ચક્ર ગદા પદ્મ ચારીને ધારણ કરનારા છે એવા ઠાકોરજી છે ચતુર્ભુજ વાળા ચતુર્ભુજા તમદ્ભુતમ બાલકમં ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા દ્વિધા યુધમ શ્રીવત્સલક્ષ્મમ ગદસૌધિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌભગમ. ત્યારે પ્રભુ પ્રગટ થયા ને કારાગૃહમાં ત્યારે ગોકુલમાં બિરાજ્યા એવા નહોતા, ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. તમદ અદ્ભુતમ બાલકમં ચતુર્ભુજમ શંખ ગદા, એટલે જ એ જે કારાગૃહમાં સ્વરૂપ પ્રગટ થયું કહેવાય છે કે એને પછી વાયુ દેવતા લઈ ગયા અને આજે પણ કેરાલામાં ગુરુ વાયુ કરીને મંદિર છે, ત્યાં બાલકૃષ્ણનું ચતુર્ભુજ આ જન્મનું આ સ્વરૂપ ત્યાં બિરાજમાન છે. આજે રોજ એમને ચંદન એ રીતે ધરાવાય કે રોજ નવું સ્વરૂપ લાગે છે, એ સ્વરૂપ ત્યાં બિરાજમાન છે. કોચિન એ પાસે ગુરુ વાયુ કેરલામાં છે, પ્રાચીન મંદિર છે. તો આ ચતુર્ભુજ રૂપ પ્રભુ, પણ આપણે ત્યાં આ ગોપીજન વલ્લભને શંખ ચક્ર ગદા પદ્મની શું જરૂર? હા, એ વિષ્ણુ હોય, એ યોગેશ્વર હોય, એ કુરુક્ષેત્રના રણ સંગ્રામમાં ઉભા હોય તો બધું સમજાય. પણ નમોસ્તુ ગોપીજન વલ્લભાય કહીએ અને એક બાજુ કહીએ શંખ તો કયો લીલામાં અલૌકિક છે. શંખ કયો છે ઠાકોરજીના હાથમાં? તો કે સ્વામીજીની ગ્રીવા છે ને ગળું, એ જ શંખ. ચક્ર કયું છે? તો કે સ્વામીજીના હસ્તમાં જે કંકણ છે એ જ પ્રભુનું ચક્ર છે. અને અહીંયા કયું યુદ્ધ ખેલવાનું છે કે પેલા ચક્ર? અહીંયા તો ભાવાત્મક આયુધો છે. એટલે જ ઘણા બધા પુષ્ટિ માર્ગમાં ગોપીજન વલ્લભની સેવા ને મથુરાધીશ ને દ્વારિકાધીશ ને બધાના હાથમાં જુઓ તો શંખ ચક્ર ગદા પદ્મ, આ લીલામાં એમનું શું કામ? તો કે આ અહીંયા બધું લીલાત્મક છે. ચક્ર તો એ કંકણ છે, ગદા શું છે? તો કે સ્વામીજીની ભુજા છે, અને કમળ પદ્મ શું છે? તો કે સ્વામીજીનો મુખારવિંદ. તો અહીંયા આયુધ હથિયાર રૂપે નથી, અહીંયા તો આ સ્વામીજીના ભાવાત્મક શ્રીઅંગો છે, શૃંગાર છે, એ સ્વરૂપે એની શોભા અહીંયા ઠાકોરજીના શ્રીઅસ્તમાં બિરાજમાન છે. એવો ભાવ બતાવ્યો અને નમોસ્તુ ગોપીજન વલ્લભાય, આવા ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણને હું નમન કરું છું. હવે આપણી કથાનો પણ સમય વિરામનો આવી ગયો, આગળની પણ બધે વિધિ કરવાની છે. તો સમય તો સત્સંગમાં ક્યાં સરી જાય. આપણને બધાને લગ્ન સમય થઈ ગયો 3 દિવસ પૂરા, અને 3 દિવસમાં એવું થાય એક દિવસ શરૂ કરવામાં જાય, બીજો દિવસ બરાબર થાય, ત્રીજા દિવસે તો પૂરું થઈ જાય. લાગે આપણને દિવસ આટલી જલ્દી પૂરું. પણ સત્સંગનો આજ આનંદ કહો કે કમી કહો કે કમજોરી કહો, કઈ પણ કહો, એ રીતે સરી જાય છે કે આપણને ખબર નથી પડતી. પણ એનો જે આનંદ છે, એનો જે અહેસાસ છે, એનો જે ભાવ છે, એ તો સદાય માટે આપણા હૃદયમાં અંકિત થઈ જાય. તો આખો પરિવાર, મારા વિજયભાઈનો, દિવ્યાંગભાઈના સમગ્ર પરિવારના જનો ખૂબ જ ભાવના, ખૂબ જ દીનતા, ખૂબ જ શ્રદ્ધા સાથે આ મનોરથ એમણે કરેલો. લગભગ કેટલા વર્ષથી એમને એવો ભાવ કે અમારે આ કરવું છે અને આ પ્રકારનો સત્સંગનો આનંદ લેવો છે. અને આ જો આનંદથી પૂર્ણાહુતિ સમય પણ આપણે આ પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છે. પ્રભુ મનોરથો પૂરા કરે, પણ આવા જ મનોરથો ઠાકોરજી આપતા રહે મનમાં, અને વિવિધ મનોરથો મનમાં થતા રહે, ઠાકોરજી આનંદથી પૂરા કરતા રહે. આચાર્ય પીઠ પરથી એ જ આશીર્વાદ આપું છું કે સદાય પ્રભુની ભક્તિ આપના હૃદયમાં હૃદયારૂઢ રહે, અને ગોપીજન વલ્લભના ચરણમાં, એ યુગલ સ્વરૂપના ચરણારીમાં અખંડ ભક્તિ આપણી રહે. એ જ આપણું ફળ છે, એ જ સત્સંગનો સાર છે.